દ્વારકા બ્રેકિંગ દ્વારકાના લારી ગલ્લા આંદોલનમાં અચાનક નવો વળાંક આવ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાના પુતળા રેલી કાઢી ત્રણબત્તી ચોકમાં પછાડીને લાતો મારી। ગઈકાલ રેલીમાં કેટલીક રેકડી માલિકો રેલીથી દૂર રહ્યા। 2 દિવસ પહેલા જે લારી ગલ્લાવાળાઓ કોંગ્રેસના માંડવે તંત્ર સામે બાયો ચડાવતા હતા તે લારી ગલ્લાવાળાઓ આજે કોંગ્રેસ અને તેના નેતાઓના પુતળાને લાતો મારી કોંગ્રેસ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા। દ્વારકાના લારી ગલ્લાવાળાઓએ જણાવ્યું કે અમે અત્યાર સુધી ખોટા માર્ગે હતા અને કોંગ્રેસ અમને ખોટા માર્ગે દોરી જઈ સરકાર વિરુદ્ધ આંદોલન કરાવ્યું, જે અમારી ભૂલ હતી। રોજ નવા અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। અમારો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ જરૂર કરજો। ફરીથી મળીશું લેટેસ્ટ ન્યૂઝ સાથે, ત્યાં સુધી નમસ્કાર। દ્વારકાના રેકડીવાળા છે, મારું નામ ગણેશ છે। અમે 10-15 દિવસથી હડતાલ ઉપર હતા। અમને ઊંધા માર્ગે ચડાવ્યા કોંગ્રેસ વાળાઓએ કે અમે તમારું નિવારણ લઈ આવશું ને અમે તમને જગા દેવડાવશું। અમે એના વાતોમાં આવી ગયા ને અમે આ પગલું ઉતાર્યું ને અમને અધવચારે મૂકીને એ લોકો વ્યા ગયા છે। હવે અમને સરકારશ્રીને એટલી અમારી વિનંતી છે કે અમને બધાને યોગ્ય જગા લઈ દે ને અમારા રોજી રોટલો હાલે। અમારા 10-15 દિવસથી અમે ઊંધા માર્ગે ચડી ગયા હતા, એ અમારી ભૂલ હતી। આજે તમે શું કાર્યક્રમ કરી? અમે આજે મટકી ચોક થી અમે એનું પુતળું લઈને અમે તનબત્તી સુધી જવાના છે એના વિરોધ માટે કે અમને આવી રીતના ભટકાવ્યા। કોનું પુતળું છે? એ આ આપણે નામ શું એનું પુતળું કેનું બનાવ્યું તમે? અમે એનું પુતળું બનાવ્યું છે પાલભાઈ આંબલિયાનું। હવે શું તમારી ડિમાન્ડ શું છે? અમને સરકારશ્રીની આટલી વિનંતી છે કે અમને સારી જગ્યા આપી દે ને અમે રોજી રોટી કરતા થાય।